નવસારીમાં વરસાદથી થયેલા નુકસાનનું કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિરીક્ષણ કૃષિ અને પશુપાલનમાં થયેલા નુકસાની અંગે અધિકારીઓ સાથે બેઠક કરાઈ છે। નવસારી જિલ્લાના 320 ગામડામાં ભારે વરસાદથી નુકસાન થયું। જિલ્લામાં 300થી વધુ દુધાળા પશુ મોતને ભેટ્યા હોવાની વિગત છે। કૃષિ અને પશુપાલનમાં નુકસાનને પહોંચી વળવા પેકેજ જાહેર કરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। નવસારી વિધાનસભામાં કેટલાક ગામોમાં અમે જોયા છે। માનનીય મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટરશ્રીને સૌ અમારા અધિકારી પદાધિકારી પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ વગેરેની ટીમ સાથે પ્રત્યક્ષ સ્થળ મુલાકાતો કરી છે। મકાન, બગીચા, પશુ, કાચા મકાનો, આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ હોય છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થતો કે પ્રત્યક્ષ રીતે કૃષિ મંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે। કલેક્ટરમાં મિટિંગ છે, એ મિટિંગ કર્યા પછી આપણે વિગતે વાત કરીશ। રેલ એકદમ જે પાણી આવવાથી હાલ ખેતીના જે વાત કરીએ તો એમાં બાગાયતી પાક જેવા કે શાકભાજી, કેળ, સુરણ અને કંદમૂળ એના પાકોને વ્યાપક નુકસાન થયું છે। બીજું બહુ મોટી પેલી કરીએ તો બધા નદી કાંઠાને લાગતા બધા ગામો સાલેજ, સોનવાડી, ગળત, અજરાઈ, પાથરી, અજરાઈ, સામરાવાડી, તોરણગામ, તલિયારા, દેવતા એ બધાને ફેન્સિંગનું ખૂબ જ મોટું નુકસાન થયું। નદી પર બધા ફેન્સિંગો ઊંધા થઈ ગયા છે અને આજરોજ કૃષિ મંત્રી શ્રીની મુલાકાત હોય આ વિસ્તારમાં તો અમે રજૂઆત કરવા જ આવ્યા છે કે ભાઈ આ માટે ખેડૂતનું કંઈક ખાસ પેકેજ જેમાં બધું આવરી લેવાય।